તો કહેવાનું છું કે આ ગોરધનદાસ કોઠારી બેઠા છે, 5 આસમાન ફાર્યું. એટલે કહેવાનું છે કે 5 આચાર્યના પણ રઘુજી મહારાજ શ્રીજી મહારાજના વખતમાં મહારાજે આચાર્ય 2 ભણાયા. પહેલાં રઘુજી મહારાજ અમદાવાદ દેશમાં અયોધ્યા પ્રસાદમાં છે, 2 ભાઈ, મોટા ભાઈને નાના ભાઈ ઈચ્છારામ એના દીકરા રઘુજી એને આચાર્ય. એ આચાર્યના કુલ મુખે ત્યાર ગોરધનદાસ કોઠારી. અને પેલા કયા ગામના હતા? ઠાસરાના વાણિયા હતા. વાણિયા તો તમે જાણો ને, બધી રીતે મગજ એમનું ચાલે, બુદ્ધિશાળી, બહુ બુદ્ધિશાળી, ચિક્ષણ બુદ્ધિવાળા. એટલે બધો આખો વડતાલનો વહીવટ એ પોતે ચલાવે. એના પછીના આચાર્ય ભગવત પ્રસાદ થયા અને ધામમાં પેલા રઘુજી હતા, એનો પણ કુલ કારભાર એનો, ત્રીજા વિહારલાલજી મહારાજ, એનો પણ કારભાર એમને કર્યો. ત્યાર પછીના શ્રીપતિ પ્રસાદ આવ્યા, એનો પણ કારભાર એમની પાસે. અને એ રીતના બધા કારભાર પછી એ ધામમાં ગયા. પણ એ બધાની અંદર એટલા વિચક્ષણ, એટલા બુદ્ધિશાળી, ગામે ગામના બધા હરિભક્તોને ઓળખે, દરેકને બોલાવે, ચલાવે. અને પોતાનું વર્તન પણ એટલું શુદ્ધ હતું. એટલો બધો કારભાર, પૈસા ટકા બધું છે, પણ કોઈ દાડો એમાં મન ધન સ્ત્રીમાં ફેર પડેલો નહીં. એવા પોતે વિચક્ષણ બુદ્ધિને કારભાર કર્યો. અને વડતાલ સંસ્થાનો જે વિકાસ એ એમના વખતમાં થયેલો હતો, એ બધી જાહો જલાલી પણ થઈ. એવા બુદ્ધિશાળી એમને પણ આમ થયું કે આ શાસ્ત્રી જેવા કોઈ પુરુષ વડતાલમાં નથી. એ એમને નિચક્ષણ બુદ્ધિથી જોયું, બધું જોયું કે આ સાધુ છે એ બહુ જ આ કાર્ય કરે, સારા છે, એ બધું છે. પણ કહેવાનું છું કે એવાને પણ શાસ્ત્રી મહારાજે વશ કરી લીધેલા કે એમને પણ એમના પર એટલો બધો ભાવ થયો કે આમાં કોઈ સાધુ છે નહીં, અને એ પણ આવી રીતે કરે છે. એ રીતની વસ્તુની વાત કે એવામાં પણ એમની પ્રમાણ, શાસ્ત્રી મહારાજનું પ્રમાણ જે દુનિયામાં કોઈ કરનાર એવા હોય તો આવા માણસોએ જે પ્રમાણ આપ્યું એટલે આપણે કોઈ પ્રમાણ આપનાર છે, પણ એવા સારા માણસનું પ્રમાણ હોય તો પ્રમાણ કહેવાય. બાકી રસ્તે જતો હોય ને વાત કરે એની કોઈ વાત માને નહીં. તો એવા મોટા મોટા બધા જજ જતા, સારા સારા વકીલ, સારા સારા ડાયા, મોટા મોટા જે ગામના આગેવાનો હતા, પ્રતિષ્ઠિત માણસો, બધાએ શાસ્ત્રી મહારાજનું પ્રમાણ કર્યું અને આ વાત કરી છે. તો કહેવાનું છું કે આવી રીતે તે વખતના જમાનાની અંદર આ બધું કાર્ય થયેલું છે. અને એ બધું આપણને છે. એટલે અત્યારે આપણે તો એટલું જ છે કે આપણો ગેસમાં હાથ પડ્યો નથી. સમજ્યા? ગેસ એટલે ગેસ પેલું બધું ભેગું કરીને કર્યું હોય ને એને ગેસ કહેવાય. એટલે ગેસ ખાટી બળા જેવી, મેં છાશ નાખી, બીજું નાખ્યું, મોઢામાં નાખીએ તો કંઈ ખાટું ખાટું લાગે ને થૂ થૂ થઈ જાય. એટલે આપણો હાથ એવી વસ્તુઓ પડ્યો નથી. આપણો હાથ હા એમ જો આ દૂધપાક ખાઈને આવ્યા છે બધા. પછી એવું છે, આ તો બધા તૈયાર છે, બધું તમારે તૈયાર. તારે કહેવાનું એ એવો કેપ રહે કે ભલે ને છાશને રોટલો ખાતા હોય, ગેસને ખાતા હોય, પણ કેપ કેટલો છે કે અમારો દૂધપાકમાં હાથ પડ્યો છે. એટલે એવી આ બધા કેપમાં છે. એટલે કે એ રીતે આપણે સમજવાનું છે કે આપણે ખોટે રસ્તે નથી, કોઈ બીજે રસ્તે આપણે ચડાયા નથી. આ જ્ઞાન સાચું છે, શાસ્ત્રી મહારાજે થયા સાચા છે, જોગી મહારાજ પણ સાચા છે. એમનો કોઈ સ્વાર્થ નહોતો મારે કોઈને ખોટે રસ્તે ચડાવીને મારું મહત્તા વધારવી, એવી જરાય સંકલ્પ નહોતો. દાસના દાસ સેવક થઈને પોતે કર્યું. શાસ્ત્રી મહારાજ છેવટ સુધી પોતે સાદા થઈ અને બધું મંદિરનું કામ કરતા, ભંડારનું કામ કરતા, અને જોગી મહારાજ ભંડારનું કામ બધું કરતા હતા. અને જોડી માગતા અને કામો કામ કથા હતા. માથે પોટલા બધીને સાધુ પોટલા બધીને જતા. એટલે સાધુને આવી રીતે જ માર પડતો. આ તો બધી બધા બચી ગયા. અને પેલા તો ઈશ્વર માર ખાધો છે. આ તો આટલો ધક્કો જ વાગ્યો છે. જો એને માર પડે તો ઘર ભેગા થાય. પણ એવા એટલે આ તો એક પ્રસંગ બતાવ્યો છે. પણ એ તો માર પડતો. પણ છતાં શાસ્ત્રી મહારાજને મનમાં એમ નથી કે હવે મૂકી દઈએ, કંટાળ્યા નથી કોઈ વસ્તુની. આપણે શું થોડો કોઈ વિરોધ થાય ને વાત મૂકી દઈએ, થોડો વિરોધ થાય ને તક મૂકો પડ્યા, માનવું હોય તો માને, ના માને તો હોઈ ગયા, એવું આપણે થાય. શાસ્ત્રીમાં કે વાત સાચી છે, ભલે જે માર ખાવો પડે પણ વાત તો જગ જાહેર કરવી છે. તો એ રીતે એમને આ વાત કરી અને આ વાત કરેલી છે. એટલે એમને કોઈ પણ વસ્તુનો સ્વાર્થ નહોતો. એક જ વસ્તુ કે ભગવાન શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા છે, એમની સર્વોપરી નિષ્ઠા પ્રવર્તે, એમના ભક્ત ગુણાતીત છે, એમનો મહિમા સમજાય એ રૂપ થઈને આપણા ભક્તિ, જેમ રાધા અને કૃષ્ણ, એ રાધા થઈને કૃષ્ણની ભક્તિ કરીએ છીએ, લક્ષ્મીનારાયણ લક્ષ્મી થઈ, સીતારામ સીતા થઈને ભક્તોને ભગવાનની જેમ ઉપાસના છે, આ ભગવાનની ઉપાસના છે. એવી દ્રઢ સિદ્ધાંતિક વાત શાસ્ત્રોક્ત છે. સંપ્રદાયની અંદર પણ હતી, પણ લોકોને કંઈ ખબર પડી નથી. પણ શાસ્ત્રી મહારાજ એનો સારાંશ કાઢીને શ્રીજી મહારાજનો સિદ્ધાંત પ્રવર્તા છે. તે ભગવાન સાચો છે.
તો અત્યારે એટલું જ છે કે આપણે આ શિબિરમાં આવ્યા છે અને બધાને આવી નિષ્ઠા સમજણ દ્રઢ થાય એ મહારાજને આપણે પ્રાર્થના કરીએ. અત્યારે આ બધાએ જે સંવાદ રજૂ કર્યો છે એ વસ્તુ એકદમ બનેલી વસ્તુ છે, આ ઉપજાઈ કાઢેલી નથી, દેખાવા માટે નથી. બધો જે પ્રસંગ બન્યો એ બરાબર જ છે. તો કહેવાનું તે વખતના આવા પ્રસંગોમાં આ લોકોએ જે હિંમત કરી અને જે પક્ષી એવા તો આ તો આપણે થોડા છે, આવા તો લાખો હરિભક્તો હતા. એક એકને તમે વર્ણન કરો, એક એકથી અધિક લાગે એવું એમનું સુરવીરતા, એવું એમનું જ્ઞાન, એવી એમની સમજણ. તે કહેવાનું શું છે કે આવી વસ્તુ આપણને મળી છે તો એ વસ્તુનો કેફ રહેવો જોઈએ. આપણને શું સારો વેવાઈ મળે તો કેવો કેફ રહે? ઓહો, અમને બહુ સારા વેવાઈ મળી ગયા. એટલે એ તો હવે શું જમાઈ મળ્યો તો જરા થાય જમાઈ કે રૂપાળો ડાયો મળ્યો છે. હવે એ બધી વસ્તુનો કેફ રહે છે આપણે. પણ હું સારું હું કમાયો છું, પૈસા કમાયો એનો કેફ રહે છે. સારો કંઈ હોદ્દો મળી ગયો, રાષ્ટ્રપતિ થઈ ગયા તો હોદ્દો મળ્યો ને તો થાય કે નહીં? ઓહો બંધા. અને ખૂબ સારા શું રાષ્ટ્રપતિને પેલા એના તમારા બુશ સાહેબ જોડે જરા બેસવાનું મળ્યું તો કેફ પડે. મારો ફોટો પડ્યો છે, ફોટો બતાવો બધા. એ બુશ સાહેબ સાથે ફોટો, પણ કોણ પૂછે? બુશ આમ ઊભો રહ્યો છે ને ફોટો પડી ગયો છે. પણ એના કેપમાં આપણે બધા વર્તીએ છીએ. ત્યાં તો અનંત કોટી બ્રહ્માંડના રાજાધીરાજ શ્રીજી મહારાજ, એમના ધારક એવા જે શાસ્ત્રીજી મહારાજ, એનું આપણે નાદ મળ્યા છે. એવા સંત મળ્યા છે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ. એનો પણ આપણે કેફ રહેવો જોઈએ. એ કેફની અંદર ભલે સુખ પડે તો સુખ ને દુઃખ પડે તો દુઃખ, પણ મોહે તો તું હી એક આધારા. આપણું આ જ્ઞાન શાસ્ત્રી મહારાજ શ્રીજી કરો એવો એક દ્રઢતા રાખી અને આપણા કાર્ય કરો એવું બળ સર્વને મળે એ જ પ્રાર્થના.